ભગવતે વાસુદેવયા. મધુરમ છે. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. સેવામાં કોઈ પણ વસ્તુ જે વાપરો છો એમાં લૌકિક બુદ્ધિ નહીં કરવી ને લૌકિક વ્યવહાર એની જોડે નહીં કરવો. ઠાકોરજીના મંદિરના બુહારીને પણ પગ નહીં લગાડો, કારણ કે પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. આપણે ત્યાં એને પણ આદર અપાય છે. જેટલો આદર ઠાકોરજીને આપીએ છીએ એટલો જ આદર પ્રભુ સંબંધી વસ્તુઓને આપો. કારણ કે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો મૂળ ભેદ એ છે, મર્યાદા માર્ગમાં જે આપો એ પ્રભુ સ્વીકાર કરે અને પુષ્ટિ માર્ગમાં સ્વીકાર ન કરે, અંગીકાર કરે. સ્વીકાર અને અંગીકારમાં ભેદ શું? તમે કોઈને પેંડો આપ્યો, એને હાથમાં લઈ લીધો, સ્વીકાર કર્યો. હવે પેંડો બીજા કોઈને આપી દે, મૂકી દે, ફેંકી દે, ઘણું બધું થઈ શકે, આ સ્વીકાર. પણ તમે કોઈને પેંડો આપ્યો ને એને મોઢામાં મૂકીને ખાઈ લીધો, આને કહેવાય અંગીકાર. હવે એ પેંડો રહ્યો નથી, એનો અંગરૂપ થઈ ગયો છે. એમ અંગરૂપ બનાવી દેવું એને કહેવાય અંગીકાર. એટલે કે ઠાકોરજી એકવાર જે માળા ધરે, જે વસ્ત્ર ધરે, જે ખીલોના સાથે ખેલે, જે પલ્લામાં ઝૂલે, જે સિંહાસનમાં બિરાજે, જે પીછવાઈને સાજ ધરે, એ બધું ભગવદ રૂપ થઈ જતું હોય છે. પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ, કારણ કે એનો ભગવત સંબંધ થયો એટલે ભગવદ રૂપ થઈ ગયું. પછી એમાં લૌકિક ભાવ ન થાય. તમે બજારમાં જારી ખરીદવા જાઓ અને ત્યાં ભાવતાલ કરાવો, એ કરાવો, બધું બરાબર, પણ એકવાર એમાં જલ ભરી લાલ કપડું લપેટી ઠાકોરજી આગળ પધરાવી, પછી એમ કહેવાય જારીજી પધરાવો, જારીજી લાવો, જારીજી ખાસા કરો. એ જારીમાંથી જારીજી થઈ જાય, કારણ કે હવે એ યમુનાજીનું રૂપ થઈ ગયું. પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે. જો આ મધુરાષ્ટકની યાત્રા કામનામાંથી ભાવના તરફ જવાની છે. જે કામનાઓ લૌકિક છે એ કૃષ્ણ પરખ થાય એટલે ભાવનાઓ બની જાય. કામનાઓ બાંધનારી છે, પાડનારી છે, ભાવનાઓ ઉદ્ધારક છે. એટલે જીવનમાં રહેલી કામનાઓને કૃષ્ણને કેન્દ્રમાં પધરાવી એને ભાવનાઓમાં પરિણમિત કરી નાખે. જે સ્વપરખ હતી એ કૃષ્ણ પરખ થઈ જાય એટલે એ જ વૃત્તિઓ ઉદ્ધારક બની જાય. એ બધી જ વૃત્તિઓ ઉદ્ધારક. તમારે ક્યાંય આકાશમાંથી કોઈ નવી વસ્તુ ઉતારવાની નથી. હૃદયમાં જે લાગણીઓ છે એ બસ કૃષ્ણ સાથે જોડી પોતાનો ઉદ્ધાર સાધી લેવાનો. તો આ પ્રભુ સંબંધી જે પણ પદાર્થ છે, જે વસ્તુઓ છે, એટલે પ્રભુ એકવાર માળા ધરી દીધી, પછી તો કહીએ માલાજી પધરાવો, માલાજી ધરાવો. ઠાકોરજીની માલા ગમે ત્યાં પડે તો એને અપરાધ કયો છે, કારણ કે પ્રભુ રૂપ છે, પછી વ્રજભક્તો બની જાય. આપણે ત્યાં તો ભાવ ભાવનામાં પ્રભુ સંબંધી દરેક વસ્તુની ભાવના બતાવી છે. અને પ્રભુ જે બિરાજે છે મંદિરમાં, કદાચ તમે કોઈ હવેલીમાં દર્શન કરવા ગયા, દર્શન બંધ હતા, પણ પગથિયાને પગે લાગીને આવ્યા ને તોય તમારું દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય. કારણ કે પગથિયાઓ સાધારણ નથી, એ નવધા ભક્તિના રૂપ છે. શ્રીનાથજીના મંદિરની આખી ભાવના છે. આ એક 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 તમે ચોક ને ખંડ ને દ્વાર ને સીડીઓ જુઓ છો નાથદ્વારામાં, એ આખા મંદિરની ભાવના આપણે ત્યાં આચાર્ય બતાવી છે. એટલે ઠાકોરજીના મંદિરમાં જ્યારે પ્રવેશ કરો છો, સેવાના રૂમમાં જ્યારે પણ જાઓ છો, ત્યારે તમારી આંખોને કોઈ પણ વસ્તુ લૌકિક ન દેખાય એના માટે ભાવનાઓ છે. આપણે દરેક વસ્તુનો ભાવ. તો ભગવત સંબંધી વસ્તુ પણ ભગવદ રૂપ છે. એટલે તો આપણે ત્યાં વસ્ત્રજીની સેવા થાય છે ને, વસનમ મધુરમ. ગુસાઈજી એક વૈષ્ણવને વસ્ત્રની સેવા પધરાવી ઠાકોરજીને, કે તું આ વસ્ત્રજીની સેવા કરજે ઠાકોરજીને. અને રોજ સેવા કરે, મંગળા કરાવે, રાજભોગ ધરાવે, બધું કરે. મનમાં શંકા આવે કે આ વસ્ત્ર રૂપે ઠાકોરજી કઈ રીતે આરોગતા છે. પ્રભુ પોતે હોય તો સમજમાં આવે કે ચલો ઠાકોરજી આરોગ્યા, વસ્ત્રમાં કઈ રીતે આરોગ્યા? શંકા થઈ. ગુસાઈજીને વિનંતી કરી કે જયરાજ, મનમાં હજી શંકા રહે છે કે વસ્ત્રજીની સેવા પધરાવી, પણ એમાં પ્રભુ કઈ રીતે આરોગતા હશે. ગુસાઈજી કહ્યું ચાલ મારી સાથે, લે દર્શન કર. અને જ્યાં વસ્ત્રજીના દર્શન કરાવ્યા, તાતણે ઠાકોરજીના દર્શન થયા. એક એક તાતણામાં ઠાકોરજી વિરાજેલા છે. અને ત્યારે સમજાયું કે ઠાકોરજી સંબંધી વસ્તુ એ ભગવદ રૂપ હોય છે, એમાં લૌકિકતા હોતી નથી. અને જ્યારે આવો ભાવ દ્રઢ થાય ને ત્યારે ભક્તિ ફલાત્મક બને. વસનમ મધુરમ. પ્રભુના વસ્ત્રો મધુર છે. અને પ્રભુના વસ્ત્રોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણને યાદ આવે પ્રભુનું પીળું પીતાંબર. વસનમ મધુરમ. વેણુ ગીતમાં જો ઠાकोर जी जब वन में पधारते हैं और यहाँ गोपियों को दूरदर्शन और दूर श्रवण दो शक्ति देकर जाते हैं। गृहे गृहे गोप वधु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम
पुण्यानि नामानि पठन्ति नित्यम गोविंद दामोदर माधवे। सब घर घर से आई गोपियां एक जगह इकट्ठी हुई और प्रभु जो लीला वन में कर रहे हैं वह लीला का दर्शन कर रही है और अनुगान कर रही है, उस लीला का चरित्र का गान कर रही है। और उन्होंने दर्शन करते हुए देखा ठाकुर जी वन में पधार रहे हैं। कैसे है? बरहा पीड़म, मस्तक पर मोर पीछ है, नटवर वपु, नटवत वरवत, संयुगात्मक विप्रयोगात्मक, कर्णयो कर्णिकारम, कान दो है, पुष्प एक है, उद्दीपन विभाव रूप है, विप्रद्वांस कनक कपीशम, और ठाकुर जी ने सोने जैसा पीला पीतांबर धारण किया, स्वर्ण જેવું પીળું છે। કારણ જો પીતાંબર જ કહેવાય, પીળું જ કહેવાય, પણ દરેક જગ્યાએ શેડ જુદા છે। વસનમ મધુરમ, પ્રભુના વસ્ત્રોનું પણ માધુર્ય છે। અને એમાં પણ પુષ્ટિ માર્ગમાં જુઓ તો રોજ નવા વસ્ત્રો, રોજ નવા રંગ, રોજ નવા પ્રકારના વાઘા। કાળું સ્વરૂપ હોય, કોઈ દિવસ ચાકદાર આવે, કોઈ દિવસ ઘેરદાર આવે, કોઈ દિવસ કાચની આવે, ક્યારેક આડબંધ આવે, ક્યારેક અનેક પ્રકારના વસ્ત્રોના પ્રકાર છે। એના પણ જુદા જુદા ભાવ છે આપણે ત્યાં। વસનમ મધુરમ, ઠાકોરજીએ સોના જેવું પીળું પીતાંબર પહેર્યું છે। અને એ જ વાત વિશ્વ સ્તુતિમાં તમે એ જ પીતાંબરની વાત જુઓ। યા વિશ્વજી વહી પીતાંબર को देख रहे हैं, પણ શેડ ફરકી ગયો। કેવો શેડ છે? ત્યાં સોના જેવું પીળું હતું, અહીંયા રવિ કર ગૌરવ રામ પરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું છે। તો આવા શેડમાં ફરક કેમ? તો કે ત્યાં વેણુ ગીતમાં ઠાકોરજીએ પોતાના શ્રીઅંગને ઢાંકવાનું છે, એટલે માયારૂપ પીતાંબર છે। રસોવઈ સહ કૃષ્ણ છે અને રસનું દાન કરવા માટે પધારી રહ્યા છે વેણુનાથ દ્વારા, એટલે પોતાના શ્રીઅંગને પીતાંબરથી ઢાંકે છે। ત્યાં જે કનક કપીશમ કહ્યું, સોના જેવું પીળું, કારણ કે માયારૂપ છે। અને આચાર્યો ટીકામાં સમજાવે છે કે આ પીતાંબર પ્રભુની આચ્છાદિકા શક્તિ છે, પ્રભુને ઢાંકવાની શક્તિ છે, જેથી ભગવત સ્વરૂપ પ્રગટ ન થઈ જાય, એટલે એને કહ્યું આચાર્યો આચ્છાદિકા શક્તિ। યશોદાજીને ગોપીઓ ફરિયાદ કરવા આવી એકવાર કે અરે યશોદા, તારા લાલનને આટલા ભારે ભારે શણગાર ધરાવે છે, ઘણીવાર તો મુખે નથી દેખાતું, કેટલા ભારે શણગાર, લાલન છે નાનકડો અને આટલા મસ્તકના ભારે શણગાર, શ્રીઅંગના ભારે શણગાર, આવું કેમ? ત્યારે યશોદાજી કહે, મારા લાલનના દર્શન કરવામાં તો આખા વ્રજમાંથી લોકો આવે, અને દરેકનો ભાવ કોઈ શુદ્ધ ન હોય, જાત જાતના લોકો આવે, એટલે જે સાધારણ લોકો હોય ને, જેને ભાવ ન હોય, એનું મન તો શૃંગારમાં જ અટવાઈ જાય। હીરાનો હાર ને, માણેકના કુંડળ ને, પન્નાના હાર ને, એટલે આ બધું જોવામાં એનું મન અટકાઈ જાય, એટલે ઠાકોરજીના મુખારવિંદ સુધી એની નજર પહોંચે જ નહીં, એટલે મારા લાલનને કોઈની નજર ન લાગે, એટલે હું આટલા ભારે ધરું। આચ્છાદિકા શક્તિ પ્રભુને ઢાંકે છે। અને અહીંયા વિશ્વસ્તુતિમાં સૂરજના કિરણો જેવું પીળું છે, જેમ સવારના સમયે સૂરજના કિરણો સ્ફુટિત થાય, અંધારું જાય ને પ્રકાશ પથરાય, ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે, ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે આ જે પીતાંબર છે ઠાકોરજીનું, એ જ્ઞાન રૂપા છે, જ્ઞાન શક્તિ રૂપ છે। કારણ ત્યાં તો ઢાંકવાનું હતું અને વિશ્વજીને તો દર્શન આપવાનું છે, અને પ્રકાશરૂપ જ્ઞાન છે, એટલે પ્રભુ એવું પીતાંબર ધરીને આવ્યા છે જેનાથી પોતાના શ્રીઅંગના વિશેષ દર્શન વિશ્વજીને થઈ જાય। ત્યાં જે બ્રહ્માજી સ્તુતિ કરે છે નવપીઠ્યતે, અને ત્યાં કહ્યું તડિદંબરાય, વીજળી જેવું પીળું છે, કારણ કે પરીક્ષા કરી રહ્યા છે ને બ્રહ્માજી। એ જ પીતાંબર છે, પીળું અંબર, એને પીતાંબર કહેવાય, પણ દરેક વખતે એનો શેડ જુદો છે, એનું સ્વરૂપ જુદું છે। પ્રભુના પીતાંબરની વિશેષ મહત્તા આપણે ત્યાં કહેવાય છે। તો વસનમ મધુરમ, પ્રભુનું પીળું પીતાંબર। બીજું એક પ્રભુનું પીતાંબરની વાત છે, જે મેં પહેલા જે દિવસે ચર્ચા કરી હતી। ઠાકોરજી રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી, મહારાસની તૈયારી ગિરનારજીની કંદરામાં થઈ રહી છે। ઠાકોરજી સ્વામીજીના શિંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શિંગાર કરે, આખી રાત્રિ મહારાસ ચાલ્યો છે, પ્રભુ પોઢ્યા છે, અને અહીંયા નંદાલયમાં જાગવા માટે શંખનાદ થઈ ગયો। प्रात समय उठी के ब्रजबाला, गावत मंगल गीत रसाला, कर श्रृंगार वतनिया धोवे, अपनो अपनो दयो बिलोवे, कछुक मनोरथ के पकवान, थाल सजोवती सुंदरवान, अरे चौक उठे तब कुंवर कनाए। ज्યાં વેણુનાથ થયો ને, અરે ઠાકોરજીને થયું અરે યશોદાજી હમણાં જગાવા આવશે, એટલે ત્યાં ગિરી કંદરામાં ચોંકીને ઠાકોરજી જાગ્યા, જે હાથમાં આવ્યું લઈને ભાગ્યા।
પોતાનું પીળું પીતાંબર તો ભૂલી ગયા, સ્વામીજીનું નીલાંબર લઈને દોડ્યા અને દોડી દોડીને આવીને સીધા નંદાલયની સૈયામાં આવીને પડી ગયા અને યશોદાજી જગાવવા માટે આવ્યા. અરે મારો લાલન કેવો શ્રમિત થયો છે, ગાયોને ચરાવીને શીતકાળનો સમય, મારા લાલન પડ્યા છે. અને ઠાકોરજીને જ્યાં જગાવવા આવ્યા, મસ્તક પર ધીમે રહીને હાથ ફેરવ્યો અને જ્યાં ગોદમાં લેવા જાય તો જોયું આ પીળું હતું એ નીળું ક્યાંથી થઈ ગયું. અને પ્રભુએ સંકોચમાં આવ્યા અને કહ્યું, જોર જોરથી રડવા લાગ્યા, મૈયા મુકુ ભૂખ લગી હે, દૂધ પીનો. અને મૈયા ભૂલી ગયા અને ઠાકોરજીને મંગલ ભોગ આરોગાવી. તો આમ આ નીલામ એટલે જ આપણે ત્યાં કહેવાય ને, લીલો રંગ વિશેષ રૂપે હરિ કો ભાવે રંગ હરા, હરિયાળી અમાસ. અને પીળો ને નીળો ભેગો થાય ત્યારે લીલો થાય. અને લીલો રંગ એ સંયોગનો રંગ છે. કારણ કે ઠાકોરજી નીલા છે શ્રીઅંગથી, પણ પહેરે છે પીળું પીતાંબર, અને સ્વામીજી છે પીત રંગના અને ઓઢે છે નીલાંબર. એટલે જ ઘણી વાર આપણે ત્યાં શીતકાળમાં નીલપીત ઘટાનો મનોરથ થતો હોય છે. આ નીલપીત ઘટા શું છે? ઠાકોરજી અને સ્વામીજીનો ભાવ છે. અને આ બે રંગ ભેગા થાય એટલે લીલો થઈ જાય. અને એ જ આપણી હરિયાળી અમાસ છે. એ સ્નેહનો રંગ છે, સંયોગનો રંગ છે. એટલે બીજો રંગ. અને આ નીલાંબર થકી તો મધુરાષ્ટક આપણને મળી રહ્યું છે. આ સ્વામીજીની કૃપા આપણા પર થઈ છે બધાની. આ સ્વામીજીનું વસ્ત્ર છે, એનો એક ભાવ આપણે ત્યાં બતાવ્યો. ત્રીજું એક વસ્તુ જે ઠાકોરજીના શ્રીઅંગ સાથે જોડાયેલું છે, એમાં પણ વિશેષ કરી ભાષા સાહિત્ય કરતા પણ ગુજરાતી ને અન્ય ભાષાઓના સાહિત્યમાં એના માટે બહુ ગવાયું. ભાષા સાહિત્યમાં પણ ગાયું છે. અને એ છે ઠાકોરજીની કાળી કામળી. પ્રભુની કાળી કામળી પ્રભુને બહુ પ્રિય છે. સદાય પોતાના ખભા પર ઓઢીને ઠાકોરજી પધારે. પીતાંબરે વસનમ મધુરમ, નીલાંબરે વસનમ મધુરમ, કાળી કામળી વસનમ મધુરમ. અને પ્રભુના તો અનેકવિધ પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. વસનમ મધુરમ અનેક અનેક આપણે ત્યાં મધ સાહિત્યમાં, શૃંગાર સાહિત્યમાં, જો આ સાંજીના દિવસો, આજે સાંજીનો મનોરથ પણ છે, દાન પછી સાંજીના દિવસો આવે. અને સાંજીના દિવસોમાં સાંજી એટલે વ્રજનો ખેલ. ત્યાંની નાની નાની બાળાઓ હોય એ ભેગી થાય, ગોબરથી આંગણું લીપે અને સુંદર ચિત્રકારી કરે. ચિત્રકારી કરે, એમાં રંગો ભરે. ઘણી વાર ધાનની સાંજી કરે, ઘણી વાર સૂકા મેવાની સાંજી કરે, ઘણી વાર કઠોળની સાંજી કરે, અને આમ ખેલ કરે. આ તો મળવાનું બહાનું છે. રાધાજી પણ ફૂલની સાંજી કરવા માટે નંદ બાબાને, વૃષભાનજીને કહે કે બાબા, આ નંદાલયનો બગીચો બહુ સુંદર છે, આપ આજ્ઞા આપો તો હું ફૂલ લેવા જઉં સાંજી માટે. ઠીક છે, ફૂલ લઈને જલ્દી આવજો. અને નંદ બાબાના બગીચામાં સ્વામીજી સખીઓ સાથે જાય. એક ફૂલ ચૂંટતા હોય, પણ નજર તો નંદ બાબાના મહેલની અટારી પર હોય. ક્યારે પેલો કનૈયો આવે ને એના દર્શન થઈ જાય. ઠાકોરજી પણ એ મૈયાને કે, મૈયા આપણા બગીચામાંથી કોઈ ફૂલ લઈ રહ્યું છે પૂછ્યા વગર, હમણાં જઈને ભગાડીને આવું છું. આ તો મળવાના બહાના છે. લઠ્ઠ લઈને આવે, ઉભા રહી જાય, કહે હેરી તુમ કોણ હોરી, ફૂલવા બી ન નાઈ. અરે કોણ છો તમે? પૂછ્યા વગર કેમ ફૂલ ચૂંટો છો? અને આમ તકરાર થાય. એ જ રીતે જેમ સ્વામીજી મળવા આવે, એ જ રીતે ઠાકોરજી ત્યાં વૃષભાનજીને ત્યાં જાય, રાવલમાં, બરસાનામાં. ત્યારે કીર્તિજી છોકરીઓને કહે, રાધાજીને કહે કે ગોપીઓ તમે સાંજી સુંદર બનાવજો. ત્યારે રાધાજી કહે કે એક મારી સખી છે જે નંદગાંવમાં રહે છે, એને પણ બોલાવી લો. ઠીક છે, બોલાવો, પણ સુંદર કરજો. અને ઠાકોરજી સાંજીના દિવસોમાં સખી ભેખનો શિંગાર કરે. સખીની જેમ ચણિયા ચોળી માથે ઓઢણી ઓઢી અને સખી બની લાંબી ચોટી કરે અને ત્યાં રાધાજી પાસે આવે અને સાથે મળીને સાંજી ભરે. સાંજી તો નિમિત્ત છે, મળવાનું બહાનું છે. વસનમ મધુરમ, આવા સુંદર શિંગાર. એ રીતે જ ખેલના દિવસો હતા. આખા વ્રજમાં હોળીનો ખેલ બરાબર જામ્યો હતો. ઠાકોરજીએ 40 દિવસ સુધી વ્રજવાસીઓને, ગોપીઓને અનેક પ્રકારથી રંગ્યા. અને હવે તો હોળીનો દિવસ આવ્યો. હોળીનો દિવસ આવ્યો એટલે ઠાકોરજી પોતાની ઝોલીમાં ગુલાલ ભરી ભરીને ફેંકતા જાય, ઉડાડતા જાય, રંગતા જાય. જે ગોપી હાથમાં આવી એને કુંડમાં ડુબાડે અને ગુલાલથી મળી દે. અને એવો ભારે ખેલ ઠાકોરજી કરે કે રાધાજીને એમ થયું, સ્વામીજીને એમ થયું કે આ રાધાજી, આ ઠાકોરજી આટલો ભારે ખેલ કરે છે પણ પોતે તો રંગાતા નથી. એ હાથમાં જે આવે તો બરાબર એમને રંગી. અમને બધાને તો રંગ્યા. ચંદ્રાવલીજીએ કહ્યું પણ રાજાને વશ કરતા પહેલા એના પ્રધાનને પકડવો જોઈએ. બાકી આ ઠાકોરજી હાથમાં આવવા બહુ દુર્ગમ છે, એમને પકડવા બહુ કઠિન છે. પહેલા એમ કરવા શ્રીદામાને પકડો. એટલે ગોપીઓ બધી આવી ઝોલીમાં ફગવા ભરીને લાવી. ફગવા હોય ધાણી જેવું,
બાજરા ભગવાન ઠાકોરજીને ધરાય અને એમાં ખજૂર હોય અને દાળિયા હોય ને ધાણી હોય. જોલીમાં ભરી શ્રીદામાને બતાવવા લાગી, લે તારા માટે અમે આટલા ભગવા લઈને આવ્યા. અને પેલો સવારનો ભૂખ્યો એવો લલચાયો, જ્યાં લેવા આવ્યો બધી ગોપીઓએ પકડી લીધો. પકડ્યો અને જે ગુલાલ હતા, કેસુડા હતા, અબીર હતા, એના ભરી દીધો એના શરીરમાં. અને એ તો થાક્યો, હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, મને છોડો, મને છોડો, મને છોડો, તમે જે કહેશો એ કરીશ. અને જ્યાં આટલું બોલ્યો એ સ્વામીજી કહ્યું, હવે ઉભા રહો, હવે એને રોકી દો. જો તું બોલ્યો છે જે કહીશ એ કરીશ, કે હા મને છોડો, તમે કહેશો એ કરીશ. સ્વામીજીએ કહ્યું, એમ કર, ઠાકોરજીને પકડીને અહીંયા અમારી ટોળીમાં લઈ આવ. અરે આવું ક્યાંથી થાય? પ્રભુને પકડીને કેમ લેવાય? એ કઈ આવતા હશે. ફરી રંગવાનું શરૂ કર્યું. એટલે શ્રીદામા કે ના ભાઈ, તમે કહો છો એમ કરીશ, પણ મને જવા દો. વચન આપ્યું કે વચન આપું છું, ઠાકોરજીને પકડીને અહીંયા તમારી ટોળીની વચ્ચે લઈ આવીશ. શ્રીદામાને છોડ્યો તો ખરા, વચન આપ્યું છે એટલે કરવું તો પડે. વિચાર કરે છે કે પ્રભુને લાવવા કઈ રીતે અહીંયા. યુક્તિ કરી. ઠાકોરજી પાસે ગયો અને બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, વર્ષોથી મારા મનમાં એક મનોરથ છે. શું મનોરથ છે? એ પણ આજે કેમ યાદ આવ્યો? અરે આજનો જ મનોરથ છે. મારા મનમાં મનોરથ એ હતો કે પ્રભુ આપ આટલી સુંદર રીતે હોળી રમો, પણ મનોરથ હતો કે મારા ખભા ઉપર આપ ચડી જાઓ અને ત્યાંથી જો ગુલાલ ફેંકો તો દૂર દૂર સુધી ગુલાલ જાય અને કોઈ કોરું ન રહે. ઠાકોરજી કહ્યું, વાત તો બરાબર છે, ઠીક છે, નીચે બેસ. અને સુદામા નીચે બેઠો. ઠાકોરજી એક પગ અહીંયા, બીજો પગ અહીંયા, ચડી ગયા કંધા ઉપર. સુદામા ઉભો થયો અને દોડ્યો સ્વામીજી તરફ. ઠાકોરજી કે ઉભો રે, ઉભો રે, ઉભો રે. પણ હવે ઉભો રે બીજો દોડતો દોડતો આવ્યો. સ્વામીજીને ટોળી આગળ ઠાકોરજીને ઉતાર્યા, પોતે ભાગી ગયો. અને હવે તો ચારે બાજુથી ગોપીઓએ ઘેરી લીધા. આમ જાય તો આમ આવે, આમ જાય તો આમ આવે. વચમાં પ્રભુ, ચારે બાજુ ગોપીઓ. હવે નીકળવાનો કોઈ રસ્તો નહીં. ચંદ્રાવલી, લલિતાજી બધા જ ભેગા થઈ ગયા. થયું કે પ્રભુ તો કેવા સુંદર છે, ખબર નહીં કેમ આ ગોપ બન્યા, લાલન બન્યા. જો લાલી બન્યા હોત, છોકરી બન્યા હોત તો એવા સુંદર લાગત. સ્વામીજી કહે તો હવે ખેલના દિવસો ચાલે છે, જે મનોરથ છે પૂરો કરી લો. અચ્છા એમ કર્યું તો લાવો ચણિયા ચોળી. વસનમ મધુરમ. પ્રભુએ ધરેલા પ્રત્યેક વસ્ત્રો એ મધુર છે. ગોપીઓ ઠાકોરજીને સ્વામીની ભેખના શિંગાર કરાવે, સખી બનાવે અને યશોદાજીને નિકટ નચાવે. શ્યામા શ્યામ સો હોરી ખેલત આજ નહીં, સખા સખી ભય, સખી સખા ભય, ये જોરી ભય. બ્રજની તો અનંત અનેકવિધ પ્રકારની લીલાઓ છે અને પ્રભુ પ્રત્યેક લીલા દ્વારા પોતાના માધુર્યને પ્રગટ કરે છે. એટલે મહાપ્રભુજી ગાન કરતા કહે, વલિતમ મધુરમ. વલિતમ એટલે વક્રતા. અને રસમાર્ગમાં, સાહિત્યના માર્ગમાં વક્રતા એ વિશેષતા છે. થોડું ચલત ટેડી હોય, લેત પિયકો હોય. યમુનાજીના 41 પદમાં કહીએ છે ને, વાક્યા ચાલીને પણ ચિત્ત ચોરે છે. તો પ્રભુ વલિતમ મધુરમ, પ્રભુની વક્રતા મધુર છે. અને કૃષ્ણ તો વાકો જ છે. પ્રભુ ઠાડા રે તો અંગની વક્રતા, વાણીની વક્રતા અને ચરિત્રની વક્રતા. વલિતમ મધુરમ. પ્રભુનું આ વલિતતા, વક્રતા એ પરમ મધુરતાને પ્રગટાવનારી છે. કૃષ્ણ ચરિત્રમાં જો વક્રતા નથી તો આનંદ નથી, તો મધુરતા નથી. વક્રતા જ મધુરતા પ્રગટાવે છે. અને અનેક પ્રકારથી ચરિત્ર. શ્રીઅંગની વક્રતાને તમે જુઓ તો પ્રભુનું એક નામ છે ત્રિભંગીલાલ. ત્રિભંગરાયજી. આપણે ઘણા સ્વરૂપો બિરાજતા હોય છે. ત્રિભંગ એટલે ત્રણ જગ્યાએથી જ્યાં ભંગ છે એને ત્રિભંગી કહેવાય. પ્રભુના શ્રીઅંગમાં ત્રણ જગ્યાએથી ભંગ માનવામાં આવે. એક ચરણની વક્રતા, એક ચરણ પર બીજો ચરણ પર, એટલે ચરણથી ટેડા. બીજું કટીથી ટેડા, કમરથી થોડી કમર ટેડી વક્રતા. અને ત્રિભંગી એટલે ગ્રીવાથી, ગળાથી ટેડા. ત્રણ જગ્યાએથી પ્રભુ વક્ર છે. એટલે કહું વલિતમ મધુરમ. એની પણ વિશેષતા કહી છે. અને એમ પણ કહેવાય ને કે દિવાલમાં સીધી ખીલ્લી હોય ને એને ખેંચો તો તરત નીકળી જાય, પણ એકવાર વળી ગઈ હોય એને કાઢવી બહુ અઘરી. એમાં કૃષ્ણ જેના દિલની દિવાલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે. એની વક્રતા એવી છે. અને એટલે જ તમે લોકો જૂના જમાનામાં જોયું છે, કુવામાં જો ઘડો ઊંધો પડી જાય એટલે એને કાઢવા માટે પેલી બિલાડી નાખે, પેલું નહીં કાંટા હોય વળેલા, અને વળેલા કાંટા આમ નાખે એટલે ઘડો ભરાય અને બહાર નીકળે.
એમ આપણે બધા ભવકૂપમાં પડેલા ઊંધા ગળા જેવા જ છીએ. અને આપણને બહાર કાઢવું હશે ને તો કૃષ્ણ જેવો કોઈ વાંકો જ કાઢી શકશે, બાકી સીધાથી નીકળી એવા આપણે નથી. વલિતમ મધુરમ. પ્રભુની વક્રતા પણ બીજાને સીધા કરવા માટે છે. કૃષ્ણના નામમાં વક્રતા છે, એના રૂપમાં વક્રતા છે, એની લીલામાં વક્રતા છે, દરેક જગ્યાએ વાંકાપણું છે. શ્રેયંગની વક્રતા, ચરિત્રની વક્રતા અને વચનની વક્રતા. એના ચરિત્રો પણ કેવા ઊંધા છે. જીવે વિચાર્યું ન હોય એવા ચરિત્ર કરનારા પ્રભુ છે. ગોપીઓને બોલાવે ને પાછા પોતે જ કે પાછા જાઓ. વક્રતા. અને ગોપીઓ પણ ઠાકોરજીની વક્રતાને જાણે છે. એટલે જ સ્વકીયા અને પરકીયા બે પ્રકારના ગોપીજનો છે. ઠાકોરજીના વક્રતાને ગોપીઓ પણ વક્રતાથી જવાબ આપે છે. ઠાકોરજી દાણ માંગવા આવે ને કે ચલો કર આપો, અહીંયાનો રાજા હું છું. દા પર ધોતા નૈન નચાવત કહો તેરે બાબા કી ચેરી. તારા બાબાના કઈ નોકર છીએ, તને આપીએ, જ્યાં નહીં મળે. અને જ્યાં વક્રતા પેદા થાય, સંઘર્ષ પેદા થાય, ત્યાં જ રસ ઉદ્દીપન. જ્યાં સ્વકીયા હોય અને જો મટકી લઈને જતી હોય, ઠાકોરજી કે મને આપતો તો આખી માટલી ધરી દે, પ્રભુ બધું આપનું જ છે લઈ લો ને, તો ઠાકોરજીને આનંદ ના આવે. વક્રતા જ રસને પ્રગટાવનારું છે. એટલે આ વલિતતા પ્રભુની જે છે, જે મારવા આવી હોય પૂતના, એને પણ માની ગતિ આપે. આ વક્રતા પ્રભુ. અને આ વક્રતાને કારણે જ કૃષ્ણ ઓળખાય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વલિતમ મધુરમ. આપની આ વક્રતા, કારણ કે જ્યારે જ્યારે ઠાકોરજીના ચરિત્રને તમે જુઓ, બાલ લીલાથી લઈ પ્રગટ જ થયા કારાગૃહમાં. દુનિયાને મુક્તિ આપવા માટે પધારેલા ભગવાન પ્રગટ ક્યાં થયા? કે કારાગૃહમાં, બંધનમાં. અને કારાગૃહમાં પ્રગટ થઈને પહોંચી ગયા ગોકુલમાં. વલિતતા તો જુઓ, મામાને જ માર્યા. પ્રભુ પધાર્યા છે, તમે દરેક ચરિત્રમાં જોશો તો પ્રભુની વલિતતાનો. એટલે તો આપણા ભગવદીઓ કહે કે પ્રભુ કેવલ 3 જગ્યાએથી વાંકા નથી, ગિરધર સબહી અંગ કો બાંકો. આપણા તો પત્સાહિતમાં કહીએ છીએ, બાકી ચાલ ચલત ગોકુલ. જો પ્રભુ આગળ આવશે ચલિતમ મધુરમ. પ્રભુની ચાલ પણ કેટલા પ્રકારની છે. ચાલે ટેડું ટેડું. ઓર વક્રતા, વાણી કી બોલાવે પાછા મોકલે. આટલા આટલા ભંડાર ભર્યા હોય દહીં દૂધ માખણના, પણ ગોપીઓને ત્યાં ચોરી કરીને ખાય. વક્રતા. બધે જ વાંકા પણ ઠાકોરજી. યશોદાજી પણ થાકી ગયા, કહેવા લાગ્યા, અરે આવો કેવો તું છું, જે હું કહું એનાથી ઊંધું કરે છે. જે ઠાકોરજી કહે ઊંધાને સીધો કરવા જ હું આવું છું. વલિતમ મધુરમ. જે દૈત્યો પ્રભુને મારવા આવ્યા હોય એને પણ જો ઉદ્ધાર કરી આપે, આ પ્રભુની વક્રતા છે. અનેક અનેક પ્રકારથી ચરિત્રને ગાઈ શકાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વલિતમ મધુરમ. એટલે જ આપણે ત્યાં શ્રી યમુનાજી પણ ચાલતા, મહાપ્રભુજી પણ ચાલતા. દરેકની એક વિશિષ્ટ પ્રકારની વક્રતાઓ છે. એ વલિતમ મધુરમ કૃપા કરે છે. એટલે જ મહાપ્રભુજીના ચરિત્રમાં પણ વલ્લભાખ્યાન આદિમાં ગુસાઈજી શ્રી શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેરે તેને પ્રગટ પદાર્થ ચારે રે. કેવી વક્રતાનો આ માર્ગ છે. શ્રમ આપવા આવેલા જીવને પણ સૌ પરીક્ષા કરવા આવ્યા ને, છીટું ચોબે ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને આવ્યા. કહ્યું કે લાવ પરીક્ષા